હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો તમે બધા મજામાં હશો તો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય બાપા સીતારામ. તો અત્યારમાં તો મસ્ત મજાના આપણે બ્રશ કરીને ત્યાં થઈ જશે. એ તો સૂરજ અત્યારમાં તો ઉગી જશે ને અત્યારમાં તો મસ્ત એકદમ લોકેશન છે ખેતરનું. ને આપણે મસ્ત જાગીને અત્યારમાં તો બ્લોગ સ્ટાર્ટ કર્યો થોડોક મોડો, કારણ કે થોડોક મોડો જાગ્યો આજ, કારણ કે આજે થોડોક વિડીયોને એડિટ કરવાનું હતું ને તો થોડોક મોડું થઈ ગયું. ને તો અહીંયા ઘરે હે ને મારા બા રાંધે છે ને મારા બેન ભાણા પડે છે. બેન હા, જય માતાજી, જય બાપા સીતારામ. તો હાલો જમી લઈ. તો ભાણા પડ્યા છે, રીંગણાનું શાક છે ને હાલો જમી લઈ ને જમીન પછી મળી વ્લોગમાં. ખેતરમાં જવાનું હતું ને પેલા અમારે બેન તો ટમેટા લઈ આવી. હા, કેવા ખાટા મીઠા ટમેટા હે, ખાટિયા કહેવાય ને, ખાટિયા ટમેટા મજા આવે ખાવાની. કા હા, ઈ ખેતરમાં જવાનું હે, ઓલા મે લાડશે લાટ ટમેટા હે અમારે ખાટિયા અહીંયા આવવાના ને ખેતરમાં ખાને ખાટિયા ખાવાની ને બહુ મજા આવે, બહુ એટલે બહુ, કારણ કે અહીંયા ખાટિયા ટમેટા ખાવાની ને બહુ મજા આવે. હા બાબુ મિત્રો, અત્યારે વાગી જશે 3 ને વિશે તમે કરીને મસ્ત મજાના તૈયાર થઈ જશે ને કપાવાનું જેલા હતા બધું કામ પૂરું થઈ ગયું છે ને, એટલે હવે પાછું અમારે છે ને હવે કઈ કામ નથી. કાબેન હા, ખડલ્યા દાન છે. હે ખડ ખેમાં દાન છે. આ થોડું કામ બાકી છે, થોડું ખડ ખેવાનું બાકી તો કપાવાનું જેલા હતા ને એ કામ ચાલુ છે. ને મારા પપ્પાની બધા જેલા મોવા મારે જવાનું હતું પણ છે ને કેન્સલ થયું, કારણ કે મારા મમ્મી જાય ને. કા હા, કેવા મસ્ત મજાના ફૂલડા હે અહીંયા ઓલા આપણે છે. ઓલા મે બસ આજે તો હવે ને થોડું કામ છે એ પતાય ને આજ તો આખો દિન રહેશે. કેમ ઓલો સારો નીકળો દેખાય ને મિત્રો, ના થોડું ખડ ખેવાનું છે ને એ બહુ એટલું કામ છે, બાકી તો બીજું કઈ કામ નથી આજ, એટલે આજે નવરા છીએ આપણે. હાવ ચાલો આપણે ધીમે ધીમે કંઈક કોપી વધીને આપણે નીકળીએ કામ કરવા માટે. ભાઈ નાજીને મળીએ તો બધા બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અમે જમી કાઢી લીધા છે ને જો અમે બહાર વ્યા છીએ ને મારા પપ્પાની ઓલા પણ છે ને વ્યાઈ જશે ને અમે જઈએ છીએ કપાસવા માટે. થોડું કામ છે, ઘડીક થાય, ઘડીક કપાવીનો છે, થોડુંક બાકી રહી ગયું એ વીણ નાખી પછી અમારે છે ને મોવા લાવવાનું છે. મોવા થોડું કામ છે એટલે લાવવાનું છે, કપડાં ને બધું લાવવાનું છે, સંપલ ને બધું આપણે મોવા લાવવાનું છે. તો હમણાં આગળ તો મારા બાની બધા લાવે છે એટલે કપા વીણે જાય ને પછી લાવવાનું છે. ચાલો ફટાફટ આપણે થોડો કપા થાય ને એ વીણી નથી. મિત્રો ખડીને વૈયા છે ને ખડી નાખતું છે ને અહીં તો બાજુમાં ઘેંટા છે, તો ઘેંટા બકરા આવ્યા હતો અહીંયા. ઘેંટા બકરાને સરસ ભાઈ બાજુમાં કપામાં ને આપણે હવે છે ને શીપડાને વહેલા જવાનું છે, કારણ કે શીપડું હોય ને જોવાનું છે. આટો મારો નહીં જો શીપડાને વહેલે, તો હાલો શીપડાને વહેલા જઈએ પહેલાં. મિત્રો શીપડાને વહેલા તો આવી જશે આપણે. શીપડું દેખાતું નથી કે એમાં હોય તો અહીં એક છે નાનું એવું છે, આ બીજા એક હોય તો જોઈએ આપણે. બીજા છે નહીં મિત્રો કાંઈ જોવા, એક છે ખાલી તોડ લઈએ આપણે. શેપડું લીધું છે મિત્રો ને પાછા થઈ ગયા ને અમારા બેન તો ઓલા પણ હે ને એના કપડાં ધોવાના હતા ને એટલે ધોતી ને હું ખડખીમાં ચાલો હતો. એટલે તો મિત્રો હું છે ને અહીંયા કારનો આવેલો હતો ને તો એટલી કોળ્યું છે ને મિત્રો એ ક્યાંય છે ને ઓલા ધોરી દેખાય ને સુધી બાકી છે, પણ અમારા પાવીબેનનો હજી હતો પતો નથી, કાંઈ હજી આવ્યો નથી, ઠેર ઝૂપડે છે હજી. ને હવે છે ને એટલું કોઈ થાય ને તમને છે ને પાણીની તરસ લાગી જાય એટલે હવે જવાનું છે પાણી પીવા માટે. તો હાલો ઝૂપડે જઈએ પછી થોડી કોળ્યું છે ને લેતો જઈએ, કારણ કે માલને નહીં દેવાય. તો હાલો ઘરે જઈને મળીને થોડી કોળ્યું છે ને લેતો જઈએ આપણે, પછી પાછા પાણી પીને પછી આવી. મિત્રો અમે ખડવાટો આવેલા હતા ને ખડ બધું ઉઠાવી જશે ને દાંતડું બાતડું ટોપીને બોપી બધું લઈને હવે ઘરે જાય છે ને 3-4 ગાંઠિયું ખડ વાળી લીધું આજ. બોલો પારત ને મીકો આજ ને મારા બેન તો ગાંઠી લીધી છે અહીંયા. કાપાઈ બેન હું ખવાય શું જો ગલોડિયું ખવાય છે. બોલો આ ઘઉંમાં તક આ ઘઉંમાં આગળ જો ઘેરે જોવે કોને ખબર હોય, ખબર નહીં ઘેરે ભાઈ હોય કે ન હોય એમ, બાકી તો ગલોડિયું ઘેરે આવી જશે તો સારું. પાછું ગોતો આવવું પડશે. સીણાની તો સારું દેખાય છે, જુઓ સોખ્યું હવે ને દીધું હાથમાં આવી ગયો. હાવ હાલો ઘેરે જાય તો કાપાઈ બેન, ચાલો ઘેરે જઈને પછી મળીએ. તો મારા મમ્મીની અત્યારે છે ને મોબાઈલ હતા ને મોબાઈલ વિજયવા છે અત્યારમાં. હા બહુ મોડું થઈ ગયું ને 8:30 જેવું થઈ ગયું છે ને, બહુ મોડું થઈ ગયું અત્યારમાં આવવામાં, કારણ કે છે ને આ બધી વસ્તુ ખરીદવાની હતી. કપડા ને ભાગ ને બધું લેવા અમારા ઘરે ગયેલા હતા ભાઈ, ઘણા ટાઈમ પછી ઘરે ગયેલા હતા ને તો થોડીક વાર હિંગ ને એવું લેવા છે, કપડા લેવા કા ને ભાઈ બેન સાડી લેવા પાયલ બેન માટે કુર્તી ને. કા બેન કેમ લાગ્યું કપડું બતાવજો? વાવ મસ્ત કુર્તી છો. તો મિત્રો આવી છે ને કપડા ને બધું લેવા છે ખરીદી, તો ખરીદી કરીને લેવા છે મોવાથી. આ તો સાડી છે
સાડીઓ તો બધી અલગ અલગ કાં હા ભાવે સાડીઓને લેવા ખરીદી કરીને મોવાથી. તો બસ મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હતી. તો આશા કરું તમને વ્લોગ ગેમો હશે ને ગેમો હોય ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગમાં. તમારી બધાને બાય બાય.